તો રામ રામ હાઉજુ ને સ્વાગત છે મિત્રો તમારો આપણે એક નવા વ્લોગ ની અંદર. સવારનું આ ખેતરમાં ચાલી રહ્યું છે પાણી અને આજે રાતે મારે જવાનું છે મેળામાં. તારે આવવાનું છે? તો 200 રૂપિયા લઈ લીજે વાપરવાના. તો મેળામાં મિત્રો આપણે આજે જવાનું છે. મારો પ્લાન ક્યારનો હતો આનો ને અમારા બધાનો પિક્ચર જોવાનું, ભૂલભુલૈયા 3 ને સિંઘમ અગેન ને વોટેવર જે બી. પણ અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્યવશ અમારે કંઈક પ્લાન અમારો થયો નહીં. પણ હવે એ તો બધું ઠીક છે. અને હવે આજે આપણે મેળામાં જાઉં તો હું તમને સીન બતાવું ને. અત્યારે પણ મારી દાદી છે ને એને આપણે મુલાકાત કરી, એમ જોડે થોડી ઘણી વાત કરી તો હું તમને આગળ સીધો મુલાકાત કરું મારી દાદીની. મિત્રો સુપ્રભાત અને જય ઠાકર બધાની, જય દ્વારકાધીશ. મારે સીધું છે ને તમને મેં વાત કરી હતી કે મારી દાદીને તમને મળાવું, દાદીનું ન મળાવી કોઈ સીધો પછી આખો દી મારો હોઈ ગયો. હું સીધો ભાલકા હોઈ ગયો તો નાઈ ધોઈને મારી મમ્મી સાથે, અને પછી થોડું કામ હતું એટલે હોસ્પિટલ ગયો હતો, અને પછી આવીને રાતે મેળામાં ગયો તો મેળાનું સીન હું તમને અનફોર્ચ્યુનેટલી બતાવી નહીં. પણ અત્યારે હું કાં જો દાદી જાગતા હોય તો આપણે દાદી જોડે વાતચીત કરી. બીજે દી સવારને આ બધી વાત કરું તમને, બીજે દી મોર્નિંગ થઈ ગયું છે. તો આપણે સીધા કાલ 12 વાગે મેળા હતા, પાણી વાળતો હતા, પછી સીધા અત્યારે આવી ગયા છે. એ આખું સીન તમને કાલનું ન દેખાડી શક્યું. પણ અત્યારે જો દાદી જાગતા હોય આપણે એમની જોડે થોડી વાતચીત કરીએ. બાકી તમારા શું હાલે જીવનમાં જે કોમેન્ટ સેક્શનમાં લખો. કયેક ને ઉઠા આગળ ઉઠી હે ઉઠી દાંતણ કર્યું, દાતણ ખાધું, અલ્યો ખાધું, 2 વાર આપી દો. 2 વર્ષ હા ખાધું ને ખાધું નથી, તો કયા ખાવ? હવે આ ખાવું ઘડખું નહીં. મારા દાંતણ છે ને મને આપજો, મારે મૂક દેવો બ્રશ કરવાનું, હા દાંતણ કરવું. તારા એટલે દાંતણ તો સારું એ તો એ ઓલાનું મળ્યા લીમડાનું હા એ લીમડાનું દાંતણ સાલ ઈ પર. કહેતો હતો ને, આ પોપિયા કા છે પાયકારીમાં? ચા પાકડ તો કા એવડા મોટા થઈ ગયા હવે તો થોડા હવે થાય મોટા. ભાઈ એમાં તું કહેતો બી જ ક્યાં છે? નજર ન્યા જોઈ ને કાકા, આ પોપિયાની સાઈઝ તો જો ને, આ પાયકાર નથી મિત્રો હજી. પોપિયું આમ બોલું બી જ ક્યાં છે? તો હવે કબલે થાય. હવે એ થોડા મોટા થાય. હવે એ હા એને તોડીને પછી ના પકવી શકીએ એ હળી જાય તો હંભારા કરો મને, આંખમાં છે હવે તો મને હંભારા કરવા બરોબર ભાવતું કા આ એક દીકરા તો કોઈને ખાધું લે. ક્યાં? કઈ જગ્યાએ? હેઠામાં. એવું છે. હું છે કાકા? એટલે ક્યાં સાઈડ? સરોનાસ આપણે હેઠે ભાઈ એવું છે. મારે હેઠે છે કે ખડબડ નથી પછી? એ તો સાફ કરીને હું કાલ ત્યાં આપણે સાટારી જો થોડુંક પૈસા થતા હોય પ્રેમથી નહીં આપી. રાઉન્ડ 100%. શું છે? ડન ફ્રી ડન જ તો ગોટે રમ્સ હે મંજાકી તમે જવાના છે ને હા નેદવા કે હું માંડવી હમી કરવા? માંડવી હવે તો અમારું ગ્રાઉન્ડ આ મિત્રો ફ્રી છે, જે મારા કાકીનું ફર્યું છે એ હોય ને હાજર તો રમવા ન દે અમને ક્રિકેટ. હવે અમે ક્રિકેટ રમી શકશો આરામથી. અહીંયા સાથીઓ ખાટલો ભરાઈ રહ્યો છે. આ પટ્ટી તો આ 2 કિલોમીટર તો દૂર રાખી. એટલે ભાઈ શું છે તમારું આયોજન? સીધી કરવી પડે પટ્ટી યાર. સીધી વાળી થવા ગોથા મરવી ગયા હે રાજુ ને પણ આ ખાટલો ભાંગી નાખ્યો. એ તો ઠીક છે, પણ આપણા સ્પેશિયલ મિત્રો ભાલપરાથી એક છોકરાને બોલાવ્યો છે ખાટલો ભરવા માટે. એ આ છોકરો છે, બીજો કોઈ નહીં. આને ઉપાડવાનું થોડી કોઈ આ હેઠેથી ઉપડ્યું ને. આ ભાલપરાથી મિત્રો ખાટલો ભરવા માટે સ્પેશિયલ આવ્યો છે, ને ખાટલો ભરવાની પ્રોસેસ અટાણે ચાલુ છે. શું લો તમે ખાટલો ભરવાનો? હે 50 રૂપિયા. 50 રૂપિયામાં કેટલો એક ખાટલો? દોરી અમારી, દોરી તો અમારે જોઈએ ને, બાકી તરફથી કાંઈ વાંધો નહીં મિત્રો. ખાટલો અહીં ભરાઈ રહ્યો છે. અને આ છે ને આ જે આ મોહિત મિલો એ ખાટલાનો માસ્ટર છે. એટલે અહીંયા ખાટલામાંથી બિઝનેસ કરીને અત્યાર સુધી 799 રૂપિયાની ઇન્કમ કરી લીધી છે. કેટલા ખાટલા? તો 799 તો ઓલી છે નેટવર્ક મારી. નેટવર્થ 799 છે ટોટલ. આમાંથી ઇન્કમ તારી 150 રૂપિયા હશે આઈ થિંક. ના 0.25 હે એક પટ્ટીના 0.25 તો ભાગ. તમારો મેન ઇન્કમ ક્યાંથી મળે તમને? મેન ઇન્કમ અમારું છે આ રોજી રોટી. કે દાડીઓ? દાડિયા જાય 99 રૂપિયા હા 99 રૂપિયામાં પર લીટર. પર ડે. તો મિત્રો આવી રીતના આખી પ્રોસેસ ચાલુ હોય ને ખાટલો તૈયાર કરે. અમારા જે આગેવાનજી કેશુ કાકા પણ ખાટલો ભરી રહ્યા છે. 2 છોકરા જવાન છે છતાં પણ તો ઘેર કઈ ભરી રાખે, તમારે પછી કઈ જોવાનું હોય. માં ખાઈ લીધું ને? આમાં તો વાંધો નહીં, દાદી એનું ખાઈ લીધું છે. હું પણ મિત્રો જમીને આવ્યો છું અત્યારે. ના ખેતર સામે આપણું છે ને આમાં પાણી ચાલી રહ્યું છે. આજ આઈ થિંક લાઇટનો કાપ છે એવી મને વાત મળેલી છે. લાઇટનો કાપ છે? હા લાઇટનો શું કાપ રહે ને તો મારે પ્રોબ્લેમ મેન શું રહે ખબર? ચાર્જિંગનો. મારે પાવર બેંક ઘડાવવું હતું અથવા તો ખરીદવું હતું, પણ દુર્ભાગ્યવશ ટાઈમ કરી રહ્યો નહીં. પૈસા પણ નહોતા જ. પૈસા તો ઠીક છે આવી જતા હોય, પણ સેટિંગ હેરખું આવ્યું. અને મિત્રો પછી છે ને અમે દડો બનાવવાનું ચાલુ કરી દીધું. મોજાનું કારણ એ છે કે કાલ 2 દડા બનાવ્યા હતા, પછી પાણીમાં પલળી ગયા 3 દી પહેલા. હે રાજુ? તો અહીંયા આવી યાર, શું યાર તું યાર મૂંઝાણો. હવે આ મારા મામાનો છોકરો છે, ભાલપરા વાળા છે આ બધા, એટલે વધારે કંઈ પછી વાયડા હોય એ તો બધી ઠીક છે.
પણ આ દડો મિત્રો અમે મોજાનો બનાવી રહ્યા છે. તમને ખબર છે હું કરવા બનાવી. મેદાન ગ્રાઉન્ડ નાનું છે અમારું, પછી લાગી જાય ઓલો દડો હોય તો ટેનિસ. અહીંયા આપણે એક પીળો પડ્યો ને પર અંદર પછી લાગી જાય એટલે પછી આ બનાવવો પડે. પણ આમાં મજા આવે. હાલો ને અમે જરીક દડો બનાવી લઈએ ને પછી બાજરો હુકાય ને એની અમને ધ્યાન રાખવાની હતી. એટલે બાજરો હુકાય ને એ બધું ઠીક છે. તો આપણે દડો બનાવીને ક્રિકેટ ચાલુ કરીએ. માંડવી પર રોયવાનું કીધું હતું મારી મમ્મીએ, તો એ પછી કામ આપણે કરવું પડ્યું. કામ છે ને ઝાઝા બધી હોય કે નહીં? બહુ કામ અને તમારું થંબનેલ જે વિડીયોને બનાવી દીધું એ માટે આભાર. હું તંબુરો આભાર, એમાં કંઈ નવાઈ નથી કરી હતી થંબનેલ બનાવી. તારે જ બનાવવાનું છે બધા થંબનેલ. દડો પણ મિત્રો આપણો ફાઇનલ બની છે. હવે આપણે રમવાનું છે ક્રિકેટ. બેટ લેતા ફટાફટ. અને અહીં બાજરો રહ્યો છે, અહીંયા આપણે માંડવી રહ્યું છે. રાજુભાઈ ક્રિકેટ રમી નાખ્યું. આ ટાબરિયાને ફાસ્ટ બોલિંગ આવડ્યો, પણ આગળ મને ધોઈ નાખી પછી નથી ખબર. ચાલો તો આપણે હવે ચાલુ કરીએ સીધી ક્રિકેટ. હાલ લઈ લે બેટ. મિત્રો આ છે આપણું ગ્રાઉન્ડ. એ તો તમને જો કે ખબર છે, પણ દાંડી જો ખાલી. ધીસ ઇઝ આઇકોનિક દાંડી વી હેવ. છે ને તાકાત દાંડી હે. તો મિત્રો આ આપણી દાંડી હતી અને આ છે આપણું ગ્રાઉન્ડ અને આ છે આપણું ધીસ ઇઝ અવર બેટ. દાંડી ચેન્જ થવાની કોશિશમાં છે. લાઈ ફટાફટ દાંડી. એ ખેલાડી પૂરા થઈ ગયા. મિલો કયા એક ખાટલો ભરી રહ્યો છે. એક દિવસે ભાઈ સા દેવા અમે 3 ફૂલી નેવરા છે. દાંડી ચેન્જ થઈ ગઈ છે. દાંડી ચેન્જ છે બાબા. હા એવું બગડ છે ને ઓલું. ચાલો તો આપણે મિત્રો ક્રિકેટ ચાલુ કરીએ. વાગી ગયા છે મિત્રો 3:30. મેં પીધો છે સા ને આ મારો સોડી અહીં શું કરી રહી છે ભાઈ? આઈને આઈ થિંક પપ્પા અથવા તો મમ્મીથી દૂર થઈ ગયું લાગે. મમ્મી જોઈ કા તમારે વોટેવર જે બી. આ અત્યારે દુઃખી છે ને મને એની આખું જોઈને મને દયા આવી રહી છે મિત્રો. તમે છે ને જોઈ શકો છો. બી શું કરવા યાર, આઈ એમ નોટ. તો મિત્રો આ છે ને અત્યારે પછી છે ને હું દૂધ લેવા જઈ રહ્યો છું આને ઘેર. તો બધું ઠીક છે, પણ હવે મિત્રો હું મેં નોકરી મૂકી દીધી ને તો હું ઘેર શિફ્ટ થઈ ગયું. શું થઈ ગયું? ઘેર શિફ્ટ. તમારે કામ આ બેરોજગાર થઈ ગયો છે. આઈ એમ નાવ બેરોજગાર કમ્પ્લીટલી. અને બીજી વાત કે હવે બ્લોગિંગ જ કરવું. ફૂલ ટાઈમ લોગિન. ફૂલ ટાઈમ વ્લોગિંગ મિત્રો કરું. તમારો પ્રેમ સપોર્ટ દેખાડવો જોઈએ. અને દૂધ લેવા હું આવ્યો ને મારી મમ્મી અમને બધી કામ કરાવે. તો જરીક મને ફરિયાદ છે, તો તમે જરીક કોમેન્ટમાં છે ને 15-20 કોમેન્ટ કરો ને કહો કે રાહુલને કામ ન કરાવે મારી મમ્મી. તો હું મારી મમ્મીને કહી કે જો મેં હું તો દેખાડી તમારી કોમેન્ટ, એટલે પછી મારી મમ્મી કદાચ માને તો મને કામ ઓછું કરવા મળે. ક્યાં તોટા નીકળો? ગામ બસ જાઉં આવું. કેમ કામ જવું પડે. લસી લેતા આવીએ. ચાલો તમે મિત્રો ગોળ અને માંડવી ખાવું. એમાં મેં રોટલા મારે મમ્મી બનાવી રહ્યા છે. મમ્મી તમારે ના કર નથી પાડતા ગળ ને માંડવી ખાવાની? મારી મમ્મી તો ના પાડે છે, પણ હું થોડું માનું કોઈનું. એટલે હું માનતો નથી તમારું. એમ તમે કહેવા માંગો? થોડીક ખાવી મમ્મી, થોડીક. તમે હેકી દીધી. તમારા મોટે પડે તમે જ હેકી દીધી માંડવી. થોડીક જ ખાવી. થોડીક માંડવીને ગળ મિત્રો ખાલી બસ મારે જમવાનું છે. એટલે હું તમને સલાહ આપું કે માંડવીને ગળ ન ખવાય જેમાં પહેલાં. હું થોડીક ખાઈ લઉં. થોડીક મન થઈ ગયું તમને. તો મિત્રો બીજા દી સવારના પ્રમાણે મોર્નિંગ થઈ ગયું છે. પહેલાં તો જય દ્વારકાધીશ કે આજનો માટે આટલું જ છે. અને અહીંથી જ મારે આગળ બીજો વ્લોગ શરૂઆત કરી દેવાનો છે. મારા દાદી પર કામ કરી રહ્યા છું, તેમ સાથે વાતચીત કરું પછી નેક્સ્ટ વ્લોગમાં. આજ માટે આટલું જ છે. ત્યાં જ ફોર ધ ડે ગાઈસ. ટાટા બાય બાય. સી યુ. મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. ધન્યવાદ.